આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની. ત્યારે ગુજરાતમાં 15 મહાનગરપાલિકાની 1044 બેઠકો પર ચૂંટણીઓ યોજાશે. 34 જિલ્લા પંચાયતની લગભગ 1084 બેઠકો પર ચૂંટણીઓ યોજાવાની. 262 તાલુકા પંચાયતની 5214 બેઠકો પર ચૂંટણીઓ યોજાશે અને સાથે સાથે 83 જેટલી નગરપાલિકાની 2596 જેટલી બેઠકો પર ચૂંટણીઓ યોજાવાની. આમ જોવા જઈએ તો આખા ગુજરાતના 55% વિસ્તારમાં લગભગ 10,000 જેટલી બેઠકો પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષને અમારા સંગઠન દ્વારા તમામ રીતે ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તાલુકા કક્ષાએ, શહેર કક્ષાએ, વોર્ડ કક્ષાએ અને જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા લોકો વચ્ચે જવાના કાર્યક્રમો કર્યા, લોકોની સાથે સંવાદ પ્રસ્થાપિત કર્યો. મહાનગરોમાં કોંગ્રેસ આપકે દ્વાર કાર્યક્રમ દ્વારા લોકોનો મેનિફેસ્ટો બને, લોકોના પ્રશ્નોને સાંભળ્યા અને હવે આખરી સ્વરૂપમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતના તમામ મહાનગરો, તમામ નગરપાલિકા વિસ્તારો, તમામ જિલ્લા અને તાલુકાઓમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો એ રૂબરૂ સાંભળવા માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. આગામી 11 માર્ચથી શરૂઆત કરીને 20 માર્ચ સુધીમાં આખા ગુજરાતના તમામ મહાનગરો, નગરો, તાલુકાઓ અને જિલ્લાઓમાં સંભવિત ઉમેદવારોને રૂબરૂ મુલાકાત કરી એમને સાંભળવામાં આવશે કે પેનલ બનાવવાની કાર્યવાહી કરવામાં આવવાની છે.